જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અરે મોત તો કે ભાડું આવ્યું કરવા ગયો હતો. ક્યાં કરે? હોસ્પિટલ ચોકમાં. ઓહો, દર્દી છે ને તો દર્દી નહોતા તો પણ દર્દીને ખબર કાઢવા વાળા હતા. હે હા, હું હાલે? બસ શાંતિ. મારે જો આ ફેરા ઉપર ફેરા ચાલુ છે. તે જન્મ જ છે ને ફેરા કરવા લીધો છે. આખા ગામના તું ફેરા કરીશ પણ કોઈ દી તું 4 ફેરા નહીં ફેર. એટલે 4 ફેરા ફરવા હાટું થઈને તો હું આના ફેરા કરું છું. કે દી પણ હવે મારા બાપા માને તય ને એલા ઈ એને હરખા માનતા નથી. એલા તારા બાપા કોઈ દી નથી માનવાના. મારા શબ્દ યાદ રાખજે. ખાઈ થઈને 1500 રૂપિયા ધંધો કરીને આપું છું. લ્યો. એટલે તારા બાપા હે ને તને 4 ફેરા નથી ફેરવતા. તારા બાપાને ખબર છે કે વિપ્લવજી રિક્ષાના ફેરા મારે છે ને બરોબર છે. તો હવે મારે કરવું શું? આ મૂકી દેવું કામ? તારા લગ્ન કરી દીધા તારા બાપાએ. હા, તારે બાલ બચ્ચા નો રમતા હોય? રમતા હોય ને. વૈધી પેઢી આગળ વૈધી નો હોય અહીંયા ટીંગાઈ રહી. અહીંયા ને રિક્ષા આયા અમારી પેઢી કેમ આગળ વધી ગઈ? તમારે તમારા બાપા હે ને માને છે તમારું, સમજ્યા? 1.5 વર્ષનો છોકરો હે. હા, નામ શું છે? રોનક. હા, રોનક. વૈધી ને પેઢી આગળ વૈધી ને. વૈધી ઉંમર નથી તોય લગ્ન કરાવી દીધા મારા બાપાએ. એમ? તારા લગ્ન કરવાની ઉંમર હે ને વહી ગઈ વય કાઈ નથી ગયો ભાઈ. તો હજી એમ તો ખડે થડે છો એમ જુવાની હજી ફાઈટ. ઈ તો આ રિક્ષાના ફેરા કરીને તડકાના હિસાબે આ પેસેન્જર ને રાઈડ પાડીને થોડીક ઉપાદી હોય ને એટલે આ ધોર આવી ગયા આટલા. વિપ્લા તારા બાપાને કઈ સમજાય? આમાં મરી ગયો ને તો હેને ભૂત થઈને ફરીશ. ના, આમાં તો મરીશ નહીં. તો મારા ફેરા તો 4 ફરવા જ છે, ગમે તેમ થાય. કેદી ઉપર જઈને નહીં ક્યાંક પણ મેળ આવો જોઈએ ને. એલા તારા બાપાને આ પડાવી દે, હું મેળ લાવી દો પછી. એલા કેટલા કઈ ગયા મારા બાપાને આ પાડવા તો આ તો પાડવો જોઈએ ને. પણ મને ખબર છે તારો બાપો કોઈ દી આને પણ તારા બાપાને બધું જોઈ છે. છોકરી હારી હોવી જોઈએ. હા, સંસ્કાર અંદર ભરીને હોવા જોઈએ. હા, રૂપાળું સાંભળું હોવું જોઈએ. હા. એલા એટલું બધું ન જોવાનું હોય. તારા કરતા છોકરી હારી હોય કે તારાથી થોડી હલકી હોય તો લગ્ન કરી નાખવાના હોય. લા મારો બાપો તો માનવો જોઈએ ને. કદાચ આમ જો કારું ડામણ જેવી છોકરી છે ને તોય હાલશે. નહીં માને. તારો બાપો નહીં માને. મને હમણાં મેં કીધું મેં કીધું બાપા હવે એક રોટલા ઘડવાળી લઈ આવ્યો ને કે આમનો બાપ દીકરો હાથે રોટલા કરીને મરી જાય ને હું ફેરા કરીને મરી જાય. લે હજી કે વાર છે ને નકળો છો તું. ઓહો, તો તું મોટો કેદી થાય? કોણ જાણે એને ખબર. એક કામ કરીને ઉંદરડા મારવા દવા પાઈ દે ને. કેને? તારા બાપાને. ના એલા ઈ ધંધો નથી કરો ભાઈ. એલા યાર તારા લગ્ન નથી કરાતા તો હું હવે યાર જીવીને તોય માર કરું છું. હાલ કે તારા કાઈ નહીં થાય. તારે અંતે લીલ પૈણાવા જ પડશે. આપણે લીલિયામાં ભળવું નથી. આપણે છે ને લગ્ન કરવા છે. ગમે તેમ કરીને ગમે તેમ નથી થતું. પણ સમજો તારે તો લગ્ન કરવા છે. તારે ઘોડે ચડવું છે. તારે બાયડી વાળું થવું છે. બાલ બચ્ચા વાળું થવું છે. પણ તારો બાપો તારા લીલ જ પૈણાવશે. તને લગ્ન નહીં કરાવે. એટલો મારા શબ્દ યાદ રાખજે વિપલા. તારામાં દમ હોય ને કરી બતાય. એટલે એમ હજી પાણી છે ફૂલ તો એ પાણી જ દેખાડવાનું હોય. આખા ગામના બધા કરે જ છે. તને હવે મારે ક્યાં શીખવાડવા પડે એમ છે. સમજી ગયો તારી વાત. આમનમ રાખ હવે. આયા હા, હવે જો બાપો છે ને હું છો. બોલ હારા સમાચાર કેજી દેસ. લગન તો થવા દે કાકાજી. એલા ઈ નથી કેતો યાર. તો લગન ના કહું છું. ઓ લગન ના તું મોજ કર. પેલો ફોન તને કરીશ કે રવિ આવી જા મીઠું મોઠું કરવા. બસ કાઈ વાંધો નહીં. બાકી તારી વાત સાચી છે. આ બાપાનું કર્યું કરાય નહીં નકર તો લગભગ લીલિયામાં જાય. મગજમાં વાત બેહાડજે. બેહી ગઈ મને હવે. તો વાંધો નહીં. હારું હાલ રાઈટે ભેગા થાય પાછા હો. કાઈ વાંધો ના. દડે બેટ રમવા જાવું. મારે એક હે ને ફેરો છે. આ તું ફેરાડ માર. એલા કાકદડી જવાનું છે. એક જણા દાણા જોરા જવાનું. દાણા જોડાવાનું કામ કરે. હું નથી કરતો. બે ભુવાન લઈ જવાના. હા, પટિયાર છે સમજે રાજુ ભુવો. ડુંગળી આઈથી મોડવી જો. આવતો રહ્યો. આવો બાપા આવતો રહ્યો.
ધંધો કરીને આવેલો એવો તો રિક્ષા હાંકવા ગયો હોય તો પછી ધંધો કરવા જ ગયો હોય ને. કેટલીક રોકડી કરીને આવ્યો? રોકડી તો એમ તો બે ફેરા હારા થયા તા. તો હારું હાયલું હોય તો હારું. હાયલું હારું પણ દંડ ભર્યો. હે દંડ ભર્યો? દંડ ભર્યો. તો ક્યાંક રોંગ માં ઘાલીને બેહી ગયો. વન વે માં ઘાલી દીધી. વન વે માં ઘાલી દીધી. એમાં એવું એક ભાડું બાંધ્યું હતું. એક ભાડું હે ને સસ્તું મળ્યું હતું. પૈસા પૂરા દી એમ નતો. બરાબર મેં કીધું વન વે માં થાય ને થોડું ઢુકડું પડે એમ. રોંગ માં ઘાલીને બેઠો હોય ત્યાં જ ઉભા તા જાલી લીધો વધાવી જ લીધો સીધો લાવો કે 1500. 1500 પીયુસી નહોતી ને. તારામાં કઈ કાઢી લેવાનું છે તમારે કાઢવું શું? તારામાં કાઢી લેવાનું હોય તો તું દંડ ભરીને આવી પેલા. પણ પકડાઈ ગયા પછી હું મોરે મોરો આવી ગયા. મોરે ભગાય એમાં નહોતું કે શેરીમાં. મોરે મોરો દેવા જાવ તો પછી મોરે મોરો આવી જ જાય ને. અને ભાગતો નહીં ક્યારે ને આ વાહારિયા ને ભાંગીને મૂકી દે પોલીસ વાળા. 1500 દીધા પછી ભગાય. વાતું કરે છે. અહીંયા આવ્યું ને તારે કઈ લખેલું જ નથી. બધું લખેલું હતું પણ તમે ભૂહી નાખ્યું બધું. ક્યાંય ભેગું નથી થતું તારું. તમે ભેગું નથી થવા દેતા. માન ક્યાંક ભેગું કરું છું ને તો ફૂસ્યો ફરી જાય છે. ના તમને રોજ ઉઠીને ડુંગળીના જ શાક આવડે તો હું બનાવું? કાંઈક હારું બનાવાય. કાંઈક હારું ખાવું હોય તો તારી બાયડીને બોલાય. હારું ખાવું છે. અહીંયા મારા લગ્ન કરી દીધા છે તમે તો બાયડીને બોલાવે એમ કહું છું. લગ્ન કરી દીધા મને કઈ વાંધો હોય તારે લગ્ન કરવામાં? 17 જગ્યાએ જાવ છો. તારું કે ભેગું તો થવું જોઈએ ને. તરબૂચ જેવા ડાસા લઈને જાવ છો, પપૈયા જેવા ડાસા લઈને પાછા આવો છો. છેલ્લી જગ્યાએ જોવા ગયા ને એમાં કાંઈ ઘટતું નતું. છોકરીમાં કાંઈ ઘટે નહીં. એમ? એને ખાનદાનમાં કાંઈ ઘટે નહીં. તો વાંધો હું પડ્યો? છોકરાનો ફાંદો બહુ મોટો છે. પથારી ફરી ગઈ. ક્યાંય મને પૈણાવું જ નથી. 17 બાના કાઢોમાં તમારે. બરાબર હવે તમે કાંઈ કરો માં હું મારી રીતે હે ને ગમે ત્યાં લગ્ન કરી લઈશ. તમારા ભરોસે રહીશ ને તો પેઢીઓ આયન ઊભી રહી જાય. એટલે મારે તો નથી પૈણાવો એમ નહીં પણ કીધું ને તમે ગોતો હો. આટલું કરવા છતાં છેલ્લે ગણતરી કરે. આબરૂ નમરે ક્યાંય તમારી એમ કયો ને એટલે નથી મારું થાતું. એટલે મારી આબરૂ નથી શું હોય બીજું? તું રિક્ષાનો ધંધો કરે તો ધંધો કરું છું ને. રિક્ષા આકેસ ફેરા કરે આમાં તારે દીકરી દે કોણ? તમે કીધું રિક્ષા. તમે કીધું રિક્ષા તમે લઈ દીધી. હું તો કહું જા હેલિકોપ્ટર આઈ જા. હા તો લઈ દયો. હાલો હેલિકોપ્ટર હાલો. તારા તેવડ જ હેલિકોપ્ટર આઈ જા. લઈ દયો તો તેવડ છે. રઘવાયો થયો છો. આપણી ક્યાંય ગામમાં કે ક્યાંય આબરૂ નથી તો કોક હા પાડે ને. તારી તો આબરૂ હે ને. હા તો હું મારી તો ઘણી આબરૂ છે. હું તમને કરી બતાડી જો. એમ? હા ભાગવાય નહીં મારો ભાઈ. કેદું નો રાયડું નાખું છું કે ભાઈ આખે રાંધી થાય કાથી. હવે કઈ ક્યાંક ગોઠવો મારું. બહુ તું રાયડું જ્યાં જાય અહીંયા પાછા ખરાબ હમાસર લઈને આવે. એટલે બહુ રાયડું ના દેકારા કઈમાં મગજ ફાટી જાય એમાં. થઈ જા મારશું બંધ થઈ જા. ભાઈ બેન દોસ્તાની ઘરે જાવ છોકરા તન સાસા રમે છે. એનામાં તારા હાથી ઘોડાનો ફેર છે. એનો હાથી ઘોડાનો ફેર છે. ક્યાં જાતો તો? નીકળ ખાવાય નથી દેવું તને. અહીં તો હું તો હોટલમાં ખાઈ લઈશ. હા જા ખાઈ લે જા હોટલમાં. એટલા તો ફેરાના પૈસા હોય મારી પાસે. ભગવાન કરે એકાદો પોલીસ વાળો પાછો ભટકી જાય ખાવાના નો રે. હવે તો કટ મારી નીકળી જાવ. કટ મારી જઈએ. તારા બાપા તને યાદ દેવડાવે છે કે નહીં? જા તમારા માય બાપા આવે. હું કેવું તમને મારે. તું હવે જાજી વાતું કરી માં ભાગવા મળાય. છોકરો હાલી નીકળો છે વળી. એલા ધનિયા હાય બોખા હાય. જય માતાજી. જય માતાજી. હારું કેમ છે ભાઈ? હારું છે ને? હારું. તે શું કરે છે ને અહીંયા? રા રોજકો વાટ આવ્યો કે નહીં રોજ ભેહું ને નાખવા થાય. એવું છે? એક મહિના ધનિયો ખેતરમાં શું કરે છે વળી? મેં કીધું નીર ઘટે હે ને તો મેં કીધું લીલું થોડુંક ચાલુ કરી દઈ. બરાબર. હા તો એ હારું કર્યું. તે ગદબ જોવા આવ્યો તો. અને હું તને શું કઉ છું? હા આ બાજુ તો આય ભલા માણા. તારે ઘરઘેણું કરવું છે? હા તારે ઘરઘેણું કરવું તે કરવું જ પડશે ને. ઘરઘેણું કાઈક માણા થા માણા. આટલી ઉંમરે ઘરઘેણું કહી તો તું કઈ હારો લાગ. તે હવે શું કરવું તઈ? અરે હું તો આમથેમ તો વાત કરું છું. મેં ધનિયાનું માન જો હું કેવા માંગે છે તા તો ઈ તો હાચુકલો માની ગયો. અરે બોઘા તને ખબર નથી? હું હવે આવી વાતું કરે. અને બીજું તને હું કહું છું ધનિયા. હા ક્યાંક છોકરી હોય તો બતાઈ ને. તું મને હમણે કહેતો તો કે આ ઉંમરે તારે ઘરઘાણું કરો તે તું શું કરવાનો હો?
એલા મારું નથી કેતો કોડા ભાઈ, હું મારા છોકરાનું કહું છું. તે એમ કે ને તું પણ હરકું હા ભાઈ નહીં ચાલુ થઈ જા બેરાની કોઈને. ભાઈ શું ભલામણા મને ઓછું સમજાય છે. હું મારા છોકરાની તને વાત કરું છું. મારો છોકરો છે ને વિપુલ, એના લાયક ક્યાંક છોકરી હોય ને તો બતાવજે. હા તે વાંધો નહીં, તમ તારે બતાવીશ બસ. કારણ કે જો મારો છોકરો ધંધા પાણી કરે છે, રિક્ષા આગે કાયમના 3-4 હજાર રૂપિયા કમાઈ લે છે, અને ડાયો છોકરો એટલો સંસ્કારી એટલો, એમાં કાંઈ ઘટે નહીં. ક્યાંક તારા ધ્યાનમાં હોય ને તો બતાવજે. હા તે કાંઈ વાંધો નહીં, બતાવી ભાઈ. ભૂલી ના જાતો. બોખાભાઈ તારા માટે માન છે, જા. વાહ ધન્યા વાહ, તારા જેવો બાકી મારો એકેય ભાઈબંધ નથી હો. તું તો મારા મોટા ભાઈ જેવો, આહા વાહ દોસ્ત વાહ. એમાં કાંઈ ઘટે નહીં. હા તે હારું આયલા, હું ઘર બાજુ જાઉં. હા તે હું હવે બેહું ને પાડ્યો. ઓહો! હાલ જય માતાજી. જય માતાજી. હાલ પછી મળી હો. પછી મળી. વિપલાને ક્યારનો ફોન કર્યો પણ મારો બેટો હજી દેખાણો નહીં. ઠોઠિયા જેવું લઈને જો હવે આયલો હવે. ઉભો રે હવે. વાહ. બંધ કર. ક્યારનો ભલામણ તને ફોન કર્યો હે? ફોન એમાં એવું હતું, ઘરે ચાર્જિંગમાં પડ્યો હતો, પાછો લેવા ગયો. પછી મેં જોયું, મેં સૂર્યના 4-5 ફોન આવી ગયા. પણ જો ભાઈ, હા, તારે રિક્ષા હકાવવાની હોય ને તો તારે કહી દેવાય, રજા રાખવાની હોય તોય કહી દેવાય. અરે આમાં રજા ન હોય, સૂર્ય હે 24 કલાક ચાલુ જ રહીએ. મેં કોકને કીધું હોય કે તું અહીંયા ઊભી રહેજે, હું હમણાં રિક્ષા લઈને આવું છું, મારે હું સમજવું? કોકને ઊભી રહે છે એટલે લા ભાઈ, મારું સેટિંગ છે ને, એને ફરવા લઈ જવાની છે. સેટિંગ ને હા ફરવા લઈ જવાનું, હા. એટલે આમ ક્યાંય પાઠા ખાય એવું નથી ને? ના એવું કાઈ નથી. બીજો મરવ તો ને રિક્ષા ને બધું જાય ને એલા. ફિલ્મ જોવા જવાનું વેલા. બસ મારી ફિલ્મ નો થઈ જાય, મારા હપ્તાય બાકી છે ને. તારે ખાલી ઉતારી વઈ જવાનું, બીજું શું હોય ત્યાં? એમાં શું ખબર છે, જો હું બીજાને લઈ જાઉં ને તો પછી મારે થોડુંક લોસ આવવાનું થાય. તાર મને ફિટ કરવો છે? એટલે તું હોય ને તો ઉપાડી નહીં, ઘરનો જ ખરી. હા, પાઠા ખાઈ લી આવડો કા ભેગો હોય તો. એટલે ભાઈ ભાઠા નહીં, તું ભેગો હોય તો મજા આવે. એટલે મજા આવે સાચી વાત છે, પણ સૂર્યા આ કોકને લઈને ફરવા જાવું ને આ તે બધું મને થોડુંક બીક લાગ્યો ભાઈ. તે તું તો ક્યાંય ફરવા ગયો જ નહીં હોય ને, તારી રિક્ષામાં તો ઘણી છોકરી બેઠી છે. ઈ તો છોકરી તો સિંગલ હોય, તારા જેવો નંગ કોઈ ભેગો ન હોય, એવા ફેરા નથી કર્યા મેં ભાઈ. તો હોય ભાઈ, આમાં આ ગામમાં કોક હોય નહીં. એમ નહીં, હા પછી અમે વાળી પાર્ટી માથે ભારે નથી ને? ના, એ તો લુખી પાર્ટી. એવું લુખી હે, લુખી તરબી દીએલા આપણને. લુખી પાર્ટી છે એટલે તો ખર્ચો મારે કરવો પડે ને. હા, એ કાંઈ વાંધો નહીં, હોન્ડા હતું, હોન્ડા એમાં પંચર પડી ગયું. પણ આમ હું તને કહું છું, તમે રિક્ષામાં બેહો ને તો પછી ઓલી છોડીને કહીજે મૂંગો બાંધી દ્યો. એ તો હું બાંધ દઈ. હા તો આયમ તો હું બાંધી રાખું ને. ના તારે નથી એલા બાંધવો. મારે નથી બાંધો, સાચી વાત. તારે નકર મારા શું છે? દીકરા એમ કઈ રિક્ષાવાળા બેન ઉપાડીને જાય છે. એવું થાય કા? તો ના ના કાંઈ વાંધો ને, હાલ તો. નહીં ઓલી કઈક રાઈડ ઉપાડે તો દેખાડા કરે તો એમ થાય કે રિક્ષા વાળા ના આવે, મિલી ભગત લાગે, છોકરી ઉપાડી જાય. એલા ઈ ધંધો નથી કરવો. એક તો કામ કર, પછી યાર. ક્યાં ફરવા ક્યાં જવાનું? ફિલ્મ જોવા. ફિલ્મ જોવા જવું છે, હા પછી રેસકોર્સ પર જવું છે, હા પછી ઈશ્વરીય પાર્ક. બરાબર. તારે જ્યાં જાવું અહીંયા બરાબર, હું તમને આમ સેટે ઉતાર દઈશ, હું ઠેક નહીં આવું ભાઈ. હા, ઈ તો ઠેઠ રિક્ષા નો આવે, હા એમ એટલે જ કહું છું. ઠેઠ નો આવે, હા, સેટો દેજે તું, બીજું શું હોય? એટલે આખો દિવસ થઈ જશે. આખા દિવસની ક્યાં કરે, 7 તો વાગ્યા, હા સાચી વાત. 100 વાગ્યાની ટિકિટ છે. હા કાંઈ વાંધો ને, તો એક કામ કર, મારે એક ફેડો હે 600 રૂપિયાનો, એ નથી કરવો, તું મને 500 દઈ દેજે ને. 300 નો હાલે, જોખમ છે ને પાછું. આ 2 જણાના તો બરોબર છે. 2 જણા હોય તો એ કાંઈ વાંધો નથી, પણ જોખમ છે એલા. આ જોખમના 500 લઉં છું. એટલે ભાઈ 500 ના 600 લઈ લેજે તું, હા, પણ કોઈ કેતો નહીં. વાત કોઈને ન કરું સૂર્ય, હા બરાબર. અને હે, જો તારું કઈ સેટિંગ હોય ને તો મને કહેજે, હું કોઈ નહીં કહું. એટલે હું તને કહેવાનો જ હતો, એને કોઈ બેનપણી હોય તો કઈ જે. તો બેનપણી હોય તો સેટિંગ કરાવીશ તારું. હા એમ. પણ તારા ઉંમરની નથી. હા? તારા ઉંમરની ક્યાં ગોતવા જાવી? એ ભાઈ તું તારું કર, હાલે બે હાલ. હાલ બે. કા મગજ ફરી ગયો ને? મગજ ને મગજ, સીધા જ ઉંમરનું છોટો તમે.
પણ વિપુલ મન થોડાક આનંદમાં આવ્યો હોય કે આનંદ આખો બેહાડી દઈએ. તારો વરા કેટલા થયા? સાલી તો પછી બે ને ભાઈ રિક્ષામાં બે હાલ. હવે મારે એને એમ કેવું પડે કે તારી માસી છે કોઈ સાલી વરાની વિધવા તો હાલ છે એમ કેવું? તાર બેહું રિક્ષામાં કે પછી ના રિક્ષા લઈને જાતો નહીં ભાઈ, મારે બેવું જ છે. બે હાલ હા, બે હાલ. ક્યાંક હવે કરી લે લગન. ભાઈ મારો બાપો અડિયા પટ્ટી જ કરે છે. તો હળિયાપટ્ટી કઈના રાખશે તું હવે આમ નામ રહીશ મને એવું લાગે છે. જો ગેસ પૂરીને નથી આવ્યો, આરામ દિવસ લઉં છું. ધક્કો મારતો પાછળ. હવે આ ક્યાંક શોખમાં જઈને ક્યાંક ધક્કો મારા તો મારે આ બધું ના કાકરા કરવા ને. ઈ તો ઠીક આ છોકરી વાળા કોક વાંહે ધોઈડા ને તે વહમું છે. મોડું થતું હોય ને તઈ જ કોઈ રિક્ષા વાળા નો આવે. આમ જોઈ એટલા ચડતા હોય લે. એ ભાઈ એ રિક્ષા નવા ગામ જાવું છે. હે નવા ગામ. નવા ગામ જાવું છે? હા કાંઈ વાંધો ના, હાલો નવા ગામ બાજુ જ જાઉં છું. ભાડું હે ભાડું ભાડું તમારી હારે મેં કોઈ દી ભાડું સમજ્યો છો? હે આજુબાજુમાં રહી છી, હવે એવડો તો વ્યવહાર આપણે હોય જ ને. તમારું કાંઈ ભાડું નથી જોતું. હાલો ને નવા ગામ તમને મૂકી જાવ. ત્યાં કેમ નવા ગામ કાંઈ કામ છે? હગારીએ છે? એ ના કોઈ હગા નથી રહેતા. તો ને ખબર છે બોલો સ્કૂલ ની પાછળ બગીચો છે. હા બસ ને બેહીશ ને માઇન્ડ ફ્રેશ કરીશ. કંટાળી ગઈ છું. ઓહો બહુ કંટાળી ગયા છો. વાત જ જવા દ્યો, જિંદગી થી સાવ કંટાળી ગઈ છું ને એમાંય મારા બાપ થી તો હાવ કંટાળી ગઈ છું. તમારું ને મારું બેયનું એક જ ખાતું છે. લ્યો તમારે આવું જ છે. હું જિંદગીથી હાવ કંટાળી ગયો ને મારા બાપથી નહીં કંટાળી ગયો છું અને આ રિક્ષા હાકી હાકી નહીં કંટાળી ગયો છું. તમે વિચાર કરો તમને મારા વરો કેટલા લાગે અંદાજે? 45 છે. હા બો જો તમારો હેને ટાર્ગેટ સાચો લે. બેયના ગ્રહ મળ્યા. મૈડા ને 45 પડ્યો હું. તમે 45. ઓ મારા બાપને એટલી બુદ્ધિ નથી કે દીકરી ઉંમર લાયક થાય ને તો હાહરે મોકલી. આપણે સામેથી મારા બાપને કેવું નો કહેવાય. હે એટલી કંટાળી ગઈ છું અહીંયા આવી ગઈ છું. મારો બાપય નથી સમજતો. હું 45 પૈગો નથી સમજતો. લ્યો કે ભાઈ હવે આપણે છોકરો જુવાન થયો કે પરણાવી દઈ. નથી સમજતા નથી. જ્યાં જોવા જાય અહીંયા પાછા ઈની પગે પાછા. તમારે ક્યાંય માગા આવ્યા? મારા માગા 75 આવ્યા. કેટલા? 75. હમણાં 76મું માગું કેવું આવ્યું ખબર? કેવું? ગેસના બાટલા વાળું. ઓ ન્યાય ના પાડી દીધી. અહીંયા મારા બાપે બખેડ્યું. બાટલા વાળાને તમે વહી ગયા તો અત્યારે તમારે આમ જો ચલજોલો હોત ને તઈ નથી હરાણે સરવા દેતો. આ તમારા બાપે ને મારા બાપે શું માંડી છે ને ઈ જ સમજાતું નથી. હારે લગભગ તમારા ને મારા લીલ પૈણાવે એવું નથી થતું. એમને તમારા તો હાલો હજી લીલ પૈણાવે બરોબર, હા. પણ તો હું મરી જઈશ તો હું કરવું? સાચી વાત છે. આમાં થોડુંક વિચારવા જેવું છે હો. તમારે ઈ તકલીફ, મારે ઈ તકલીફ. તમારો બાપે નથી માનતો, મારો બાપે નથી માનતો. તો હું તમને એક વાત કહું. એક નહીં બે કયો ને. જો તમારું મન રાજી હોય હા બરાબર અને તમારી હા હોય હા તો આપણે એકાબીજા માની જાય તો લગ્ન નું ગોઠવી લઈ તો. મારો બાપે સાઈડમાં ને મારો બાપે સાઈડમાં. હે આપણે બે ગોઠવાય તો જાય. મારા મનની વાત કરી નાખી. પણ જો હું બાઈ ની જાત હા. એટલે મારાથી આમ જીભ ન ઉપડી. ઉપડી મારે જીભ ઉપાડી પડે મેં. તો હું શું કહું છું, હા આ તમારી રિક્ષા ઘરની જ છે ને? ઘરની રિક્ષાઓ રોજના 1500 રૂપિયા કમાવશું. રોજના 1500. રોજ 1500 રૂપિયા તોય મારા બાપને કદર નંબરે લ્યો. હવે એને કદર હોય કે ન હોય, હા તમારો બાપે ગયો તેલ લેવા હા. અને મારો બાપે ગયો તેલ લેવા. હા, બસ. હાલો તમારું શું કહેવાનું થાય? આપણી તો આ જ છે. અને ન્યા આપણે જાય હા અને જો કહી દેજો કઈ બોલે નહીં. ઉકાર નો થાય. તમે રાજી છો ને? અરે રાજીના રેડ. મારા બાપને ઠેકીને કહી દો. તમે તમારા બાપને કહી દેજો પણ વાંહે આવીને મારા ઢીંઢા નો ભાગે. મારી વાહે આવે તો ખરો ખબર પડે. એમ. લાવ આવો થોકો તો બેહો. રિક્ષામાં ને કરો કંકુના. નકરું ના કરો. હાલો હાલો હાલો. વીરો મારો કે જગમગ જગમગ થાય. હાલો ઓલા વીરને જરી ભરેલા સાફા વગાડો વગાડો. સાફાની જરૂર નથી. હાલો, હાલો. આપણે ઘર ભેગા થાય. પણ આ રિક્ષા કામ કરે? હરખ છે હરખ. એવડો ઉપડી ગઈ ને. હા ઉપડી ગઈ ઉપડી ગઈ. બસ હે. મારું બેટું આ બપોરે છોકરો ખાવા કેમ નહીં આવ્યો હોય? કઈ મગજમાં નથી બેહતું. બાપા બાપ કામ નો કરે ને એવા કામ દીકરો કરીને બતાડે. આવતો રહ્યો તું હો એમ?
હા તો હું કામ કરીને આવ્યો છો એવું બધું આપમાં છીંડી પાડી દીધી? અરે કામની તો વાત જ મૂકો માં, તમારા હે ને બધાય પૈસા બચાવ્યા મેં. પૈસા બચાવ્યા? હઉ. તો તું હારો કહેવાય. અને હવે હે ને ખોટા તમારા સંપલા ક્યાંય ગહતા નહીં, મારું હક પણ ગોતવામાં મેં મારી રીતે લડી લીધું. જોઈ લ્યો આ તમારા વહુ. એટલે તે ભાગીને લગન કર્યા? હા તો બીજું હું કરું? મને પૈસા વિના તે ભાગીને લગન કરી લીધા? એમાં મારે તમને પૂછવું, અને પૂછવા આવ્યો તમે આઈ પાડે તેમ. એમને તારે આ ક્યાં કરવાની જરૂર હતી? બસ મને મજા આવી. તને મજા આવી? હા સમાજમાં મને કે હાલવા દે તું નહીં રહેવા દે. આખા ગામમાં વાતું થાય, મારી કેવી વાતું થાય? તે વાંટો હું ફરતો તો તઈ વાતું ન થાતી. કે બોગાનો છોકરો બીજાની છોકરીને ભગાડીને આવ્યો? ઈ તમારે સમજવાનું. જાઓ ભાઈઓ કુટુંબમાં મને કે હાલવા જવાનો રહેવા દીધો? આ શું માંડ્યું છે તમે? શું કરો છો તમે? કા છોકરાને મારે? મારે જ ને છોકરાને. કા? છોકરો કામ એવા કરીને આવ્યો છે. અરે પણ એને શું કરી નાખ્યું તારું? બીજાની છોકરીને ભગાડીને આવ્યો છે. લે બોલ હવે આમાં ઈ છોકરી ભગાડી આવે એમાં મારવાનો હોય, એમાં તારે સામુનો ખર્ચો બીજો ઈ ખબર પડે? તો એની આરતી ઉતારું? આરતી ઉતારવાની એને જ કહેતો, પણ એને તારી લાજ બસાવી, રૂપિયા બસાવ્યા. હમણાં મામેરું મારા ઘરે આવશે. અરે પણ મામેરો આવ્યો તો વધાવી લેવાય. નામે બુદ્ધિનો છાંટો નથી. સમજો ઈ બાપા બરાબર જ કહે છે. મૂંગો માર. છોકરો કેવો ડાયો હે, 1000-1500 રૂપિયાનું કામ કરે, રિક્ષા આંકે હે, રોજે 1000-1500 રૂપિયા તારે ગીજે નાખે હે. એથી પછી તારે બીજું શું જોઈ? કેવડો ખર્ચો બચાવ્યો તોય આને બુદ્ધિ નથી. આબરૂના કાંકરા કરી નાખ્યા. ભાઈઓ કુટુંબમાં કે હાલવા જેવો નો રહેવા દીધો. સમજાવો બાપા સમજાવો. હવે શાંતિ રાખ ભાઈ, જે થયું હરહટું થયું છે, અને મારો ભાઈ તું મારો ભાઈ જ છો. આ જગ્યાએ જો મારી દીકરીને ને તારા છોકરાને જો મંજૂરી હોત ને તો હું સામે આવીને કહી દેત ભલામણા એવું હોય કાંઈ. હા ઘર મોટું અને તું આવો દેવાય મારો થા અને ભલામણા એની વાત થાય. આ બાપાના ભાઈ નબળા ને હું એનો જમાઈ હોત. હે? હા અરે બટા તું લે, બાપુ તમે? આ તે શું કર્યું? બાપુ મેં જે કર્યું છે ને બરાબર જ કર્યું છે. અરે પણ આ ભિખારી છે, ભિખારીને ક્યાં તે પસંદ કર્યા ના તે શું કર્યું? આ રિક્ષાયો હાંકે હે, એમાં કાંઈ વળે નહીં. હું તને હે ને લખોપતિમાં કરોડપતિમાં તને દેવરાવે. હવે લાખોપતિ ને કરોડપતિ ગોતવાડિયા ને એમાં તો મારા 45 વર્ષ થયા, કઈક વિચાર તો કરો. એટલે મારે આ પગલું ભરવું પડ્યું. તે મને ક્યાં હાલવા જેવો નો રવા દીધો, ગામમાં ક્યાંય મારે નીકળવાનું ઠેકાણું નો રવા દીધું. અરે તારી જાતનો વિપલો ત્યાં શું કર્યું? ભાઈબંધ, હા 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 હવે જી થવાનું હતું ઈ તો થઈ ગયું. છોકરા છોકરીના મન મળી ગયા છે. હવે બીજું બધું આપણે સમજી લેવું. હાલ ચા પાણી પીતાવી. હેલો, હા આ ઓચિંતાનું કોથરામાં જ બિલાડું નીકળ્યું કા? આપણે બે જેમ સમજી ગયા ને એમ ઈ બે સમજી ગયા. સમજ્યા? હા. ઘીના ઠામમાં ઘી પડી ગયું. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો, હું બાપભાઈ સોલંકી. અને મિત્રો, તમને જો મારો વિડિયો ગમ્યો હોય તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.